રવિવાર હતો નિશાળે આવી ગયા કારણ કે આપણા સાહેબના સમાજની મીટિંગ હતી એટલે મીટિંગમાં આવી ગયા આપણા ભાઈ જેવા કાકા આપણને આણંદથી મળવા આવ્યા હતા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે 10 વાગે જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈને આવતા રહ્યા મોટી દુકાને બેહવા. નિશાળનું લેસન જાજુ હતું એટલે દુકાને દફતર લાવ્યા લેસન કરવા માંડ્યા. પછી તો લેસન પૂરું થઈ ગયું, નીકળી ગયા ઘર બાજુ. ઘરે જોયું તો આપણો ભાઈ પણ ડાબલો આવ્યો હતો. અમારે બે ને નિહાળે જવાનું હતું. પછી તો ગાડી કાઢીને નીકળી ગયા બે ભાઈઓ નિહાળે. રવિવાર હતો હું આપણો ભાઈ પણ ડાબલો નિહાળે આવી ગયા કારણ કે આપણા સાહેબના સમાજની મીટિંગ છે. પછી તો મીટિંગની તૈયારી કરતા બહાર તડકો લાગતો એટલે હું આપણો ભાઈ પણ ડાબલો બે નિહાળની ઓફિસમાં બેહવા આવતા રહ્યા. બસ મોટા ઉતરાવે લે કરો બસ યો અમારા સાહેબે અમને ડીજે વગાડવાનું કીધું. પછી તો એમ્પ્લીફાયર લઈને ડીજે વગાડવાનું શરૂ કરી દીધું. જેનો જગત છોડે સાથ એનો ઠાકર જાલે હાથ જેનો આખું કોઈ ના થાય. ગીત વગાડીને પછી તો આપણો ભાઈ પણ ડાબલો હિચકા ખાવા આવતો રહ્યો. એ ભાઈ હિચકા ખાઈ છે એટલે ગીત થઈ જાય. ભાઈનો ભાઈ લડકો ને હિચકો ઝુલાવે ભાઈલો. આપણા ભાઈ જેવા કાકા આપણને આણંદથી મળવા આવ્યા હતા. પછી તો કાકા એ રામ રામ કર્યા, ગાડી કાઢીને નીકળી ગયા નાસ્તો કરવા. આવતા રાજસ્થાનની ભેળ વાળા ત્યાં નાસ્તો કરવા. પછી તો તેણે દાબેલી ખાધી. દાબેલી ખાઈ લીધી. પછી મહેમાન કે પાણીપુરી ખાવી. પછી તો બોટાદની પ્રખ્યાત દેવનારાયણમાં પાણીપુરી ખાવા આવી ગયા. નાસ્તો કરીને ગાડી કાઢીને નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરેથી સીધા નિશાળે આવી ગયા. બધા ભાઈબંધ પાસે ઓફિસમાં આવતા રહ્યા. આપણા સંકેતભાઈ કરી જો યો હની સિંગર. આજ રવિવાર હતો. નિશાળે આવવાનું કારણ એક જ હતું, કારણ કે આપણા સાહેબના સમાજની મીટિંગ હતી એટલે મીટિંગમાં ઘણા ખરા મહેમાન આવ્યા. બહાર મીટિંગ ચાલુ હતી એટલે બધા ભાઈબંધ આવતા રહ્યા બહાર મીટિંગમાં બેહવા. મીટિંગ પૂરી થઈ ગઈ પછી તો અંદર આવ્યા. અહીંયા તો નાસ્તાની તૈયારી હાલતી. પછી તો બધો નાસ્તો બહાર લાવતા રહ્યા. હું આપણો ભાઈબંધ ડાબલો બધા નાસ્તો દેવા ઉભા રહી ગયા. અમારા આ ડાબલાને ચારનું ભજીયું ખાવું એલા ભાઈ ખાઈ અને પાછો સામું જોવે. બધા મહેમાનને નાસ્તો ખવડાવી દીધો. પછી તો અમારો વારો આવ્યો ને અમે બધા ભાઈબંધ નાસ્તો કરવા માંડ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.